ચાલો દીકરાઓ, હવે અહીંયા દાખલો પહેલો શું કહે છે ખબર? નીચેના પૈકી કયો સંબંધ, આપણને ખબર છે કાર્ટેજી ગુણાકાર ભણ્યા તો કે હા, એના ઉપરથી આપણે સંબંધ તો કે હા, સંબંધ ઉપરથી વિધેય એટલે કે કયો સંબંધ વિધેય છે આ કારણ આપો. જો તે વિધેય હોય તો તેના પ્રદેશ અને વિસ્તાર ગોતો. બાળકો, વિધેય માટે આપણે શું કરવાનું? તો કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવું જોઈએ. પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ સહપ્રદેશમાં મળવું જોઈએ. હવે આને કીધું જો હોય, વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર ગોતો. પહેલા તો અહીંયા લખીએ, અહીં સંબંધ r બરાબર, સમજાવી દો દીકરાઓ, r બરાબર શું છે? તો કે 2 1 5 1 8 1 11 1 14 1 17 1 છે. હા, આવી આપણને કાર્ટેજીય ગુણાકારમાંથી કોઈ એક આવો ઉગણ દઈ દીધો છે, એને સંબંધ કહેવાય. હવે આ સંબંધ છે એ વિધેય છે કે નહીં? લાસ્ટ લેક્ચરમાં તમને મેં અહીંયા 16 પ્રકારના સંબંધો અહીંયા લખ્યા હતા. પછી આ 16 સંબંધમાંથી અમુક જ સંબંધ વિધેયના નિયમનું પાલન કરતા હોય એટલે એને વિધેય કહેવાય, બધાને વિધેય ન કહેવાય. ચાલો, અહીં સ્પષ્ટ છે કે સંબંધ R નો પ્રદેશ એટલે આના ઘટકો ક્યાં ક્યાં છે? તો કે 2 5 8 11 14 અને 17. ભાઈ, આની અંદર આ જે જોડ બને છે એનો પહેલો ઘટક એ પ્રદેશ હોય. હવે આવી રીતે છે, આ તો ખાલી સમજાવવા લખું છું દીકરાઓ. 2 5 8 11 14 17 આ પ્રદેશ છે, આ ખાલી સમજાવવા લખું છું. હવે 2 છે એ કોની સાથે જોડાય છે? એક સાથે, અહીંયા એકડો છે, આમ એક સાથે જોડાય છે. 5 છે એ કોની સાથે જોડાય છે? એક સાથે. 8 આમ મળે છે દીકરાઓ, આવી રીતે છે. હવે જુઓ જી, આને વિધેય કહેવાય તો કે હા. આપણે શું કરવાનું હતું? આમાં એકય ઘટક ખાલી રહેવો જોઈએ નહીં તો કે હા. બીજું, આમાંથી બબે તીર ન નીકળવા જોઈએ, બે તીર નીકળવા ન જોઈએ. એટલે ધારો કે અહીંયા 6 હોત અને 8 છે આમ 6 સાથે જોડાય તો અહીંયા 2 તીર નીકળ્યા કહેવાય ને? એ કે હા સર, તો એને વિધેય ન કહેવાય. વિધેય માટે આમાંથી કોઈ ઘટક ખાલી રહેવો જોઈએ નહીં. તો આપણે એ લખશું, આ વિધેય છે એ ખબર પડી ગઈ, કારણ કે બધા એક સાથે જોડાય છે. અહીંયા ભલે ને ધડબડાટી બોલે, અહીંયા ધડબડાટી બોલે, આપણે ત્યાં કાંઈ ચિંતા કરવાની છે જ નહીં. આપણે પ્રદેશ જ જોવાનો, અહીંયા જ જોવાનું. અહીંયા એકી ઘટક ખાલી ન રહેવો જોઈએ અને એકી સાથે બબે તીર ન નીકળવા જોઈએ. એટલે આપણે લખશું, આવું થોડુંક લખાય, એકે ઘટક ખાલી ના રહેવો જોઈએ, બબે તીર આવું ન લખાય. આ તો સમજવાની વાત છે. તો આપણે એ જોયું તો અહીં પ્રદેશના પ્રત્યેક ઘટક, પ્રદેશના પ્રત્યેક એટલે દરેક, હા, પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, અનન્ય પ્રતિબિંબ મળે. એટલે આમાં તમારે શું જોવાનું ખબર? આધાર કે 2 આવ્યા ને તો પાછા અહીંયા કે 2 દેખાવાના છે પ્રદેશ, એટલે કે પહેલા સ્થાને. આ પહેલા સ્થાને 2 આવે છે તો હવે આમાં કે 2 દેખાવા જોઈએ નહીં. 5 આવ્યા તો હવે કે પાછા 5 ન દેખાવા જોઈએ. એનો મીનિંગ જો પાછા 5 દેખાય, આમ હોત, હમણાં મેં લખ્યું 8 6 આવું હોત, 2 1 5 1 8 1 8 6 તો 8 2 વાર દેખાના જ નહીં તો કે હા સર, તો એ વિધેય ન કહેવાય. અત્યારે આ વિધેય છે. રેડી? તેથી આપેલ સંબંધ
વિધેય છે પૂરું. આ કારણ આપો એટલે આ કારણ આપી દીધું દીકરા. હવે એના પ્રદેશ લખો. તેથી એનો પ્રદેશ એટલે પહેલો ઘટક. પહેલો ઘટક એટલે 2 5 8 11 14 ને 17. ક્લિયર. હવે એનો વિસ્તાર એટલે કોને લાગેલા છે. જેને તીર લાગ્યા હોય ને એ જ સામે. મન કે તમે તો 6 નહીં લગાડ્યું તો અરે મેં કીધું તો સમજાયું તું ભાઈ. હા આ જવાબ લ્યો. દાખલો પૂરો થઈ ગયો. સ્ક્રીનશોટ લઈ લો બાળકો. પછી આપણે એનો બીજો દાખલો કરીએ. ચાલો આ બીજા દાખલામાં જુઓ બાળકો. એમાં પણ એવું જ છે. આપણે તો શું કરવાનું દીકરાઓ? વિધેય છે કે નહીં આપણે અહીંયા લખી નાખીએ. અહીં સંબંધ r આખી રકમ લખવાની દીકરાઓ. 2 1 4 2 6 3 8 4 10 5 12 6 14 7. સાવ સહેલું કે હા સર. હવે આપણે અહીંયા શું જોતા હતા? તો કે બે પાછા બીજે ક્યાંય દેખાવા ન જોઈએ. મને કે અહીંયા દેખાના. અરે ભાઈ આપણે તો પ્રથમ સ્થાનની વાત કરવાની છે. હાલો 2 પછી 4 હવે ક્યાંય નથી દેખાતા, 6 નથી દેખાતા, 8 નથી દેખાતા. એટલે આનો મિનિંગ એવો કે વિધેય છે. પણ એના પહેલા આપણે અહીંયા સ્પષ્ટ કરી લેવાય. પ્રદેશ હા સંબંધ r નો પ્રદેશ કોણ છે? 2 4 6 8 10 12 અને 14 છે. હવે આપણી રીતે લઈ લો. 2 4 6 8 10 12 અને 14 આપણી રીતે હો દીકરા. હા 2 છે કોની સાથે જોડાય છે? તો કે 1 સાથે. 4 છે કોની સાથે જોડાય છે? તો કે 2 સાથે. 6 છે કોની સાથે જોડાય છે? 3 સાથે. 8 છે 4 સાથે. 10 છે 5 સાથે. 6 સાથે અને 7 સાથે. એનો મીનિંગ શું થયો? એ તો સામે અનન્ય પ્રતિબિંબ મળે છે. બસ આટલું જ આપણે કરવાનું છે. આપણે તો શું જોવાનું છે? આના એક ઘટકો ખાલી રહેવા જોઈએ નહીં. અને આમાંથી એક કરતા વધુ તીર ન નીકળવા જોઈએ. એટલે કે એક કરતા વધુ ઘટકો સાથે જોડાવા ન જોઈએ. અહીં સ્પષ્ટ જ છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. તેથી આપેલ સંબંધ હાવ હેલું દીકરા વિધેય છે. હવે જો આ વિધેય હોય તો શું કરવાનું? મન કે પ્રદેશ અને વિસ્તાર. ચાલો પ્રદેશ તો આવ્યો 2 4 6 8 10 12 અને 14. લ્યો વિસ્તાર ઈ અમને આવડે સાહેબ. સાવ સહેલું છે. વિસ્તારમાં કોણ આવે? 1 2 3 4 5 6 ને 7. લ્યો આ વિસ્તાર મળી ગયો. આટલું સરળ હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો આ ત્રીજો દાખલો તો સાવ સહેલો. આપણે અહીંયા શું કરવાનું? મને કે સર આવું અમને તૈયાર આપેલું છે. હા આ રકમમાં તૈયાર આપે. હવે વિધેય છે કે નહીં? તો અહીંયા જુઓ 1 3 1 5. હા એનો મીનિંગ એવો થયો પ્રદેશના ઘટકો 2 વખત આવે છે. આ એકડો 2 વખત આવે છે. એનો મીનિંગ 1 છે એનું પ્રતિબિંબ 3 પણ છે અને 1 નું પ્રતિબિંબ 5 પણ છે. આવી રીતે છે 1 ને 2 3 5 5 3 5. જો 1 છે એ 3 સાથે જોડાય છે, 1 છે એ 5 સાથે જોડાય છે અને 2 છે એ 5 સાથે. આવું છે દીકરા. હા 1 છે એ 3 સાથે જોડાય, 1 છે એ 5 સાથે જોડાય તો આ વિધેય ન કહેવાય. તો આપણે અહીંયા સ્પષ્ટ જ લખવાનું. અહીં r બરાબર 1 3 1 5 2 5 માટે પ્રદેશ તો કે 1 અને 2 છે. વળી સ્પષ્ટ જ છે કે પ્રદેશના ઘટક 1 માટે 2 પ્રતિબિંબો
3 અને 5 મળે છે। તેથી આપેલ સંબંધ વિધેય નથી। લ્યો આવેલું આપેલ સંબંધ વિધેય નથી। ક્લિયર? ચાલો લખી નાખો એટલે આપણે બીજો દાખલો કરીએ। હો હવે એકદમ સહેલા દાખલા છે દીકરાઓ। દાખલો બીજો શું છે ખબર? નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર લખો। હા, પ્રદેશ લખવાનો અને વિસ્તાર, આમાં બહુ ધ્યાન દેવાનું છે દીકરાઓ। હવે આપણું ઓલરેડી 11 સાયન્સ શરૂ થયું ને એવું લાગે છે। હા, બહુ ધ્યાન દેવું પડે દીકરાઓ। ક્લિયર? તો કે હા સર। હવે સમજો, આ રકમ છે fx બરાબર આવી રીતે છે। મને કે સર આ બે ઊભા લીટા છે ને એને નથી સમજાતું। અરે બાળક, એ ઊભા બે લીટા છે ને એને માનાંક કહેવાય। શું કહેવાય? માનાંક। સમજીને આવ્યા છે। માનાંક, માન વત્તા અંક એટલે અંકનું માન। માન એટલે મૂલ્ય। હા, અંકનું માન, માન એટલે મૂલ્ય। ચાલો ફરીથી ધ્યાન દો। હવે આપણે જે સમજવાનું છે ને બહુ મજા આવે એવું સમજવાનું છે। સંખ્યા ખબર તમને 3 પ્રકારની હોય। હા, સંખ્યા 3 પ્રકારની છે। ઋણ, શૂન્ય, ધન। યાદ રાખજો બાળકો। હા, બહુ આવશે। ફરીથી સંખ્યા કેટલા પ્રકારની હોય દીકરાઓ? ઋણ, શૂન્ય અને ધન। ઋણ, શૂન્ય, ધન। વાઈફાઈ થી કનેક્ટ કર્યું। હા, જોયું તમે? ઋણ, શૂન્ય, ધન। ક્લિયર? સંખ્યા 3 પ્રકારની, ઋણ, શૂન્ય અને ધન। યાદ આવી ગયું? તો કે હા સર। એવી જ રીતે માણસો 3 પ્રકારના, ડાયો, ગાંડો, દોડ ડાયો। મન કે હે ડાયો, ગાંડો, દોડ ડાયો, એમ 3 પ્રકારના માણસ છે। સંખ્યા 3 પ્રકારની, ઋણ, શૂન્ય, ધન। હવે અહીંયા ખાસ ધ્યાન દો। આપણે એમ કે ઋણ નથી, અત્યાર સુધી આપણે એવું જ બોલતા, ઋણ નથી એટલે ધન છે, મગજમાં એવું જ છપાયેલું છે। હા, ઋણ નથી એટલે ધન, મગજમાં આવું છપાયેલું છે। બિલકુલ ખોટું છાપ્યું છે, પૂછી નાખજો। હા, ઋણ નથી એનો મીનિંગ કે શૂન્ય હોઈ શકે અથવા ધન હોઈ શકે। હોઈ શકે। હા, શૂન્ય નથી એનો મીનિંગ એવો એ ઋણ હોઈ શકે અથવા ધન હોઈ શકે। ધન નથી એનો મીનિંગ ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે। ખાસ હવેથી તમે આ જે અત્યારે સમજાવ્યું ને એ મગજમાં છાપી નાખજો। હા, એવી રીતે ગાંડો, ડાયો, ટૂંકમાં ડાયો, ગાંડો, દોડ ડાયો। ડાયો, ગાંડો, દોડ ડાયો। ડાયો નથી તો એ ગાંડો જ હોય એવું ના હોય, એ દોડ ડાયો હોય। ગાંડો નથી એનો મીનિંગ ડાયો હોય, દોડ ડાયો હોય। દોડ ડાયો નથી એનો મીનિંગ ડાયો હોય ને ગાંડો હોય। હવે ખબર પડી ગઈ? ઋણ, શૂન્ય, ધન। હા, તો હવે માનાંકનું કામ શું છે દીકરાઓ? તો કે એ અંદર રહેલી ઋણ સંખ્યા હોય એનો ધન બનાવે। આપણે શીખીને આવ્યા છે, ઋણ હોય એને ધન બનાવે। તા તો ઓલો બેઠો મને કે ધન હોય એને ધન જ રાખે। મારો વાલેડો એને કે ધન હોય એને ઋણ બનાવતા છે। લે એવું એને ખબર પડી। લે કેવું કહેતો હતો લે? હવે ખબર પડી? ઋણ હોય એને ધન બનાવે, ધન હોય એને ધન જ રાખે। હા, મન કે સર શૂન્ય હોય તો શૂન્ય જ રહે। ક્લિયર? એટલે આખી આપણી પાસે વાસ્તવિક સંખ્યા હોય એનો આપણને જવાબ મળે। ધારો કે આ જે કંઈ ઘડી આ ભૂલી જાવ, આ છે આ માનાંક x, એની જ આપણે ચર્ચા કરીએ। અહીંયા ગમે એ વસ્તુ મૂકશો, ગમે એ વસ્તુ એટલે સંખ્યા રેખા। આ શૂન્ય, આ બાજુ બધી ધન, આ બાજુ બધી ઋણ, એમાં બધું આવે હો। ધન પૂર્ણાંક આવે, ધન સમય આવે અને ધન અસમય, એ બધું આમાં આવે। હા, આ બાજુ ઋણ પૂર્ણાંક આવે, ઋણ સમય આવે અને ઋણ અસમય। દીકરાઓ આપણે ભણીને આવ્યા છીએ n, પછી આમ તો w, પછી z, પછી q અને r। હા, આ બધું ભણીને આવ્યા છીએ। n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, માત્ર 1 2 3 4 એવી પ્રાકૃતિક સંખ્યા આવે। પૂર્ણ સંખ્યા એમાં 0 ઉમેરાઈ જાય। 0 1 2 3 એટલું જ આવે, આમ 4 5 એમ। આમાં ઋણ પૂર્ણાંક આવે,
શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે. આમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન પૂર્ણાંક એટલે આ તો આવે છે. ઈ ઉપરાંત આમાં રહેલી સમય સંખ્યા અને આમાં રહેલી સમય સંખ્યા એ પણ આમાં આવે. આ બધું જ ભણાવી દીધું છે, રિવિઝન કરાવું છું. આમાં રહેલી અસમય પણ આવે. આમાં આ ક્યુ તો આવે, આ આર છે ને એમાં ક્યુ તો આવે, આ નિયમ છે. એન ના બધાય સભ્ય ડબલ્યુ માં એટલે ઉપગણ, ડબલ્યુ ના બધાય સભ્ય ઝેડ માં, એના બધાય સભ્યો ક્યુ માં અને એના બધાય સભ્યો આર માં. આવું આપણે ખબર છે. એન ઉપગણ ડબલ્યુ, ઉપગણ ઝેડ, ઉપગણ ક્યુ, ઉપગણ આર. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ વાસ્તવિક વિધેય. વાસ્તવિક એટલે આર. આ બધી આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ. આર એટલે બધી વાસ્તવિક સંખ્યા આવે. ટેબલ, ખુરશી, પાટી, પેન, ચોક, ડસ્ટર સિવાયનું બધું. મને કે સાહેબ તમે આવો. મેં કીધું ભલે મને હું ના જાઉં ને. મને કે આ તો તમે ઊભા હતા ને તમને પૂછી લીધું તમે આવો કે ના આવો. આપણે આરમાં ના આવી. સંખ્યા નથી ના ભાઈ, સંખ્યા નથી. ક્લિયર મારા દીકરા કે હા સર. ચાલો તો હવે આની અંદર ઋણ આવશે તો કે હા આ બધું, પછી 0 આવે તો કે હા અને આ બધું આવે. હવે જો આપણે આમાં ધન મૂકીએ, અહીંયા આમાં ધન મૂકીએ, ધન તો એમનેમ થાય. ઋણ મૂક્યું હોય આની અંદર તો એ બહાર નીકળે ને તો એ ધન થઈને જ બહાર નીકળે. આની અંદર ધારો કે આપણે -5 મૂકીએ તો એ 5 થઈને બહાર આવે. ક્લિયર? અને એવી જ રીતે +5 મૂકો તોય 5 જ થાય. મને કે 0 મૂકો તો કે 101. મેં કીધું કોડા આ 101 નથી. મારો ભાઈડો આને 1 આને 1 સમજે. મને કે 101. અરે ભલા માણસ, આ માનાંકની અંદર 0 છે એટલે 0 થાય. ક્લિયર? તો કે હા. હવે આપણે ધ્યાન દો, ઋણ સંખ્યા મૂકશો એ પણ ધન થઈને આવશે, ધન થઈ જશે. આ બાજુની કોઈ પણ કિંમત તમે મૂકશો એ આ બાજુની કિંમત આવી જશે. જો -5 મૂક્યા તો +5 થઈ ગયા. માનાંકનું કામ શું? ઋણ હોય એને ધન બનાવે. તો હંમેશા માટે ખાસ ધ્યાન દેજો, આ બધી બાબતો એ ધન જ બનશે. હાલો વધારે સોલ્યુશન ચાલુ થાય છે. અહીં fx બરાબર માનાંકમાં માઈનસ નિશાની બહાર છે. એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. જો આ મહત્વનું છે. ટૂંકમાં આમાં તમે ઓલી સંખ્યા રેખામાંથી ગમે એ કિંમત મૂકી દો, 0, આ બાજુ બધું ઋણ, આ બાજુ બધું ધન. આમાંથી ગમે એ કિંમત તમે મૂકો એ આમાં જવાબ મળે. હા, આને કહેવાય r. આ જે સંખ્યા રેખા છે ને એને કહેવાય r. આમાંથી તમે કોઈ પણ વસ્તુ અહીંયા મૂકશો એને અહીંયા મૂકવાની એટલે તમને જવાબ મળે. જવાબ મળે એટલે વ્યાખ્યાયિત છે. જો આ મહત્વનું છે. એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. ઘણી વખત એવું થાય, આવી રીતે રકમ લખી હોય ને દીકરા, fx બરાબર 5/x - 3 આવું લખ્યું ધારો કે, તો આ બધા માટે વ્યાખ્યાયિત છે. પણ તગડો લ્યો ને x બરાબર 3, આના માટે વ્યાખ્યાયિત નથી. આ સમજવાનું છે. કારણ કે x બરાબર 3 લઈએ તો 3 - 3 એટલે આવું થાય 5/0. અને કોઈ પણ ના છેદમાં 0 લખવાની મનાઈ છે. ગણિતમાં કોઈના છેદમાં 0 લખી શકાતા જ નથી. આવું મેં લખ્યું હોય ને તો એ ખીજાઈ જાય, આમ દોરા કાઢવા માંડે. એટલે હું તો આમ ચેતી નાખું, લખું જ નહીં. ના રે ના, નકર એની બાજુમાં તો હું શું ફટાફ દઈને ઝાપટ પાડીએ, આ બાજુનો કાન લાલ થઈ જાય દીકરા. લખવાનું જ નહીં, લખી જ ન શકાય. એટલે તમે સમજો છો કે એના લખી ન શકાય તો જવાબ મળે? કે ન મળે. મેં તો પછી હવે સમજાણી વાત. કોઈના છેદમાં 0 આવી શકે જ નહીં. ગણિતમાં 0 વડે ભાગાકાર કરવાની મનાઈ છે. ક્લિયર? હા. અહીંયા આના હોય આવું હોય તો ગણિતની અંદર રકમમાં જ તરત જ તમને બાજુમાં લખી નાખે x is not equal to 3. આવું લખી જ નાખે.
કારણ કે જો તમે ભૂલમાં તગડો લઈ લ્યો તો 3 - 3 એટલે 0 થાય, 5/0. ગણિત આખું ડખે ચડી જાય. શું થઈ જાય? ગણિત ડખે ચડી જાય. ક્લિયર? આ સમજવાનું છે બહુ. આ તમને આ બધું પાયાથી સમજાવું છું દીકરાઓ. ક્લિયર? જેથી કરીને આગળના અભ્યાસમાં વાંધો ન આવે. ચાલો, એટલે આ જે લખ્યું છે ને એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત નથી. હા, 3 લ્યો ને તો વ્યાખ્યાયિત થતું નથી. કારણ કે 3 લ્યો તો ગણિત ના નિયમનું પાલન ન થાય, ગણિત એનો જવાબ આપી શકે નહીં. એટલે આ કોના માટે વ્યાખ્યાયિત છે? તો કે પ્રત્યેક x belongs to r - 3. જો આવી રીતે લખાય, x belongs to r - 3 એટલે કે આખો r લેવાનો. આ આખો r આછો, એમાંથી અહીંયા તગડો જે છે ઈ એક નથી લેવાનો. રેડી? પછી એના માટે વ્યાખ્યાયિત. એમ આના માટે તમે belongs to r ગમે એ કિંમત લખો, આનો જવાબ મળે જ છે. જવાબ મળે છે. ચાલો, તો આપણે ખ્યાલ આવી ગયો. fx બરાબર માઈનસ અને માનાંકમાં x એ પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત છે. તેથી એનો પ્રદેશ શું થયો? r. ગમે એ કિંમત લ્યો. હા, હવે સમજાવું તો કે આવી રીતે છે. આમ 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 આમ. હવે હું અહીંયા વચ્ચે ઘણી કિંમતો આવશે, પણ અહીંયા તમને ખાલી ઉપર છેલ્લી કિંમતો જ લખાવી દઉં. આની વચમાં ઘણી કિંમતો હોય. આ તો ખાલી સમજાવું છું દીકરા. વાહ, સમજાવું છું. હા, હવે આપણે આનો જવાબ શું જોઈ છે? હવે તમે આની અંદર કિંમત મૂકો. ધારો કે fx, આ બધું કંઈ લખવાનું નથી, માત્ર સમજવાનું છે. હવે હું આ કિંમત લખું -2. આવું થાય. આ -2, આ માઈનસ નિશાની તો આગળ છે, પણ આનું શું થાય? તો કે +2. જવાબ શું આવ્યો? -2. આ સમજાઈ ગયું? આ +2 થાય. હવે એવી જ રીતે f of -1, જવાબ આવ્યો. હવે f of 0, મને કે -0. અરે દીકરા, 0 છે એ કાંઈ ન કહેવાય, એટલે એની આગળ પ્લસ લખો, માઈનસ લખો, કાંઈ ફેર પડે નહીં. હવે f of 1, હવે 1 નું તો 1 જ થાય, આનો તો 1 જ થાય, એટલે જવાબ આવ્યો -1. હવે એવી જ રીતે f of 2, f of 2 તો શું થાય? -2. ક્લિયર? તો કે હા સર. હવે આપણે અહીંયા જવાબ કેવા આવશે બધાય? તો કે 0, -1, -2, -3. એટલે આ 2 હશે એ આમ જોડાશે, 1 હશે એ આમ જોડાશે, 0 હશે એ આમ જોડાશે. ખાસ ધ્યાન દેજો. હા, -1 છે એ પણ આની સાથે જોડાશે, -2 છે. હવે જોજી, આમાંથી એકઈમાંથી બબે તીર નીકળ્યા? તો કે ના. બીજું તો કે આમાંથી બબે તીર નથી નીકળતા. આનો એકઈ ઘટક જોડાયેલા વિનાનો ખાલી રહેશે નહીં, જોડાશે જ. એટલે એને વિધેય કહેવાય. શું કહેવાય? હા, પણ આનો વિસ્તાર એટલે આનો જવાબ ભલે અહીંયા બબે તીર લાગશે. જો અહીંયા 2 તીર, અહીંયા 2 તીર, આમાં ભલે ધડબડાટી બોલે, આપણે ત્યાં કંઈ જોવાનું જ નથી. આ ખાલી સમજાયું, આ સમજાયું. હજી આની વચ્ચે અઢળક કિંમતો છે દીકરા, અઢળક કિંમતો. કેટલી? બધી નથી લખી. હવે આપણે સમજીએ દીકરાઓ. પ્રદેશની વાત પૂરી કરી. હવે વિસ્તાર તો અહીંયા આપણે લખીએ. અહીં પ્રત્યેક x belongs to r માટે, જો હવે આ ગણિતના શબ્દો છે, માટે માનાંક x ઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય. હા, માનાંક x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. શા માટે? આ ઋણ છે એ ઉપરીના બાજુ આવતા રહેશે, 0 છે એ ત્યાં ને ત્યાં આવશે, અને ધન છે એ ત્યાં ને ત્યાં આવશે. ધનના ધન જ રહીએ. પાછું યાદ કરો, માનાંક હોય શું કરે? ઋણ સંખ્યાને ધન બનાવે, ધન હોય એને ધન જ રાખે.
તા તો ઓલો કે ધન હોય એને ઋણ બનાવે, એટલે એ હું આમ લીવર દઈ બેહી ગયા હોય. પાછું બોલું છું, ઋણ હોય એને ધન બનાવે, ધન હોય એને ધન જ રાખે, શૂન્ય હોય એને શૂન્ય જ રાખે, જીરો ને જીરો જ રાખે. એટલે આ થાય આ ખાસ ખાસ રેડી મળે. તેથી માઇનસ ની અંદર હોય, હવે આને આપણે માઇનસ જોઈ છે દીકરાઓ, તો અહીંયા નિશાની બદલી જાય, ઋણ વડે ગુણો, આ નિશાની બદલે અને અસમતા કહેવાય. અસમતા તમે આગળ ભણીને આવ્યા છો, સમતા અને અસમતા એવું ભણીને આવ્યા છો. એટલે આને શું કહેવાય? અસમતા. એટલે આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય, અહીંયા માઇનસ વડે ગુણો એટલે આ નિશાની બદલી જાય, એટલે 0 અને 0 થી નાના થઈ જાય. આમ fx નો વિસ્તાર બાળકો કેવો થાય? તો કે આવી રીતે. આ જે સંખ્યા રેખા છે તો કે હા, અહીંયા 0 તો કે હા. હવે આ ઋણ છે, ઋણ એટલે અહીંથી આમ થઈ જાય, જો આમ આમ આ 0 આવે, આ બધાય ઘટકો આવે, આમ હાઈલું જ રહે, આમ લીવર દઈને બેસી જવાનો, ચાલુ અનંત સુધી જાય. એટલે આનો વિસ્તાર કેવો આવ્યો? તો કે આ અનંત સુધી, અનંત સુધી. આને ઇન્ફિનિટિવ કહેવાય. શું કહેવાય? ઇન્ફિનિટિવ. હા. અને ઇન્ફિનિટિવ હોય ને એને વિવૃત થી જ દર્શાવાય. યાદ છે ને? સંવૃત અને વિવૃત. અને પછી અહીંયા 0, હા એને સંવૃત. 0 લેવાના છે. ઇન્ફિનિટિવ એટલે અનંત સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? અનંત સુધી. યાદ આવે છે આ તમને? ક્લિયર? તો કે હા સર. આ ઇન્ફિનિટિવ રેડી, અનંત સુધી જાય. અને અનંત હોય ને એટલે કે છેલ્લી કિંમત એની નક્કી નથી, એટલે એને વિવૃત થી દર્શાવવામાં આવે. કેનાથી દર્શાવવામાં આવે? વિવૃતથી. ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અને નોટબુકમાં આવી જ રીતે આવા શબ્દોમાં તમે લખી રાખો. જો આ બીજો દાખલો છે ને દીકરા, એમાં પણ એવું જ છે. નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર લખો. બહુ જરૂરી છે, ખાસ સમજવું પડે એમ છે દીકરાઓ. આ દાખલા સમજવા પડે એવા છે, ખૂબ કાળજી લેવી પડે એમ છે બાળકો. ફરીથી ધ્યાન દઈ. fx બરાબર √9 - x². હા, હવે મજા આવી. હા, હવે આ ક્યારે વ્યાખ્યાયિત થાય? હમણાં મેં તમને સમજાવ્યું હતું કે આમ હોય આમ, તો x બરાબર 3 લઈએ તો આ અવ્યાખ્યાયિત થાય. શા માટે? તો કે x બરાબર આપણે 3 લઈએ તો છેદમાં 0 આવે. છેદમાં 0 આવે તો એનો શું ન થઈ શકે? તો કે ભાગાકારની મનાઈ છે. ગણિતમાં એનો જવાબ મળતો નથી, ગણિત ડખે ચડી જાય, એવું સમજાવ્યું હતું. એમ આની અંદર પણ એવું છે કે x ની તમે કઈ કિંમત લ્યો તો આનો જવાબ મળે, અને કઈ કિંમત લ્યો તો આનો જવાબ ન મળે. એ ગોતવું પડે, બુદ્ધિ આપવી પડે. ખાસ 11 સાયન્સ એ ગ્રુપ મેથ્સ હો દીકરાઓ, ચાલુ થઈ ગયું છે ભણવાનું. ચીલા ચાલુ હવે ભણતા નથી આપણે બાળકો, અદ્ભુત ભણી રહ્યા છીએ. હવે આ ક્યારે વ્યાખ્યાયિત થાય એટલે કે ક્યારે આનો જવાબ મળે? હવે આપણે ખબર છે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે. અંદર આવી રીતે હોય -4 તો ન મળે. ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે, આ મગજમાં હોવું જોઈએ. એનો મીનિંગ એવો છે આ ઋણ આવે તો જવાબ ના મળે. ખ્યાલ આવ્યો? તો કે હા સર. હવે આ ઋણ આવે તો જવાબ ન મળે, એટલે કે 9 - x² ઈ ધન થવું જોઈએ અથવા 0. 0 થાય તો ચાલે. ખાસ આ અંદરનું જે સ્ટેપ છે, અંદરનું જે પદ છે એ ધન થવું જોઈએ, એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. શૂન્ય હોય તો ચાલે, ઋણ ન હોવું જોઈએ. હમણાં જ ચર્ચા કરી ઋણ શૂન્ય ધન, કે હા સર. તો પછી ભલા માણસ ઋણ શૂન્ય ધન એવી ચર્ચા કરી આપણે. તો અહીંયા પણ માત્ર ઋણ નહીં, શૂન્ય અથવા ધન, શૂન્ય અથવા ધન, એટલે આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવું જોઈએ. હવે આ જવાબ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કઈ થાય? હાવ સરળ. હજી આનું થોડુંક સાદું, એટલે હવે બે બાજુ x² ઉમેરો ને એટલે આમ થાય. ટૂંકમાં સીધું સાધું.
આ માઇનસ એક્સ વર્ગ આ બાજુ લઈ ગયા. હવે ખાલી આને ફેરફાર કરો એટલે આમ થયું. આ ચાલે હો, આ ગણિતનો નિયમ છે. હવે આપણે એવું વિચારવાનું છે કોનો વર્ગ 9 કે 9 થી નાનો થાય. તો અહીંયા તમને સમજાવી દઉં. જુઓ, આ 0, અહીંયા -3 અને અહીંયા +3, અહીંયા -1 -2 1 2. જો આવી રીતે ખાસ તો -2 હોય, -2 એનો વર્ગ તો કે 4, એટલે આનું પાલન કરે. આ બધી કિંમતો આનું પાલન કરે છે. આનું આ બધી કિંમતો -3 નો વર્ગ તો કે 9, ઈ આના કરતા એના જેવડો અથવા એના કરતા નાનો, +3. આટલી કિંમતો જ આનું પાલન કરે છે. એટલે જો આટલી કિંમતો જ આમાં મૂકવામાં આવે તો જ ઈ ધન મળે અને તો જ ઈ વ્યાખ્યાયિત થાય. આ એમનેમ વ્યાખ્યાયિત ન થાય. આ સિવાયની તમે -4 કિંમત મૂકો તો વ્યાખ્યાયિત ન થાય. -3 થી થોડીક મોટી કિંમત મૂકો, વ્યાખ્યાયિત ન થાય. 3 થી થોડીક મોટી કિંમત મૂકો, વ્યાખ્યાયિત ન થાય. તમને એમ થાય મારે 4 મૂકવા છે, મૂકો 4. અહીંયા 4 નો વર્ગ તો કે 16, અહીંયા 9 - 16, 9 - 16 એટલે -7. ગણિત જવાબ આપતું બંધ થઈ જાય. હા, હવે આપણે આગળ જતા ભણવાનું છો. માઇનસ સંખ્યા હોય ને એનું પાછું વર્ગમૂળ મળે એને સંકર સંખ્યા કહેવાય. એ આપણે આગળ જઈને ભણવાનું છે, હાલના સમયમાં નથી. શું નામ છે? વાસ્તવિક. એમાં નહીં. ક્લિયર? વળી પાછા તમે કહો લે અમારા સાહેબ તો આમ કહેતા હતા. અરે ભાઈ, ઈ છે સંકર સંખ્યા, એ આવશે આગળ ભણવામાં, અત્યારે એની વાત નથી. એટલે અત્યારે આપણે એ જોવાનું છે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે, વાસ્તવિક વર્ગમૂળ ન મળે. આપણે એમ શબ્દ બોલી નાખીએ બસ. તો કે હા, હવે બરાબર. ઋણ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ મળે નહીં, એટલે આનો જવાબ આવતો બંધ થઈ જાય. ક્લિયર? તો અહીંયા ચાલુ કરીએ. અહીં દાખલો આમ જ થશે દીકરાઓ. fx બરાબર 9 - x વર્ગ વ્યાખ્યાયિત થવા માટે 9 - x વર્ગ એ ધન હોવા જોઈએ. આ બધું સમજાવું છું. આ જ વાત ફરીથી આવશે લખવાની. આ વીજ શું હોવું જોઈએ? તો કે આ. તેથી 9 > x વર્ગ. જો આ આવડવું જોઈએ. તેથી શું થયું? તો કે x વર્ગ <= 9. તેથી x belongs to -3 જો -3 મેં તમને અહીંયા સમજાવ્યું હતું. -3 અને 3 ની વચ્ચે હોય તો જ આપણને આનો જવાબ મળે, આનું પાલન કરે. આનું પાલન થવા માટે આ જરૂરી છે. આમ વિધેય f નો પ્રદેશ -3 થી 3. ક્લિયર? હા. હવે આપણે આનો વિસ્તાર એટલે આનો જવાબ જોઈએ છે. એ તો સાવ છે, એમને સમજી શકાય, પણ એમને આપણે કઈ જવાબ ના આપી શકીએ. સમજી શકીએ, બાકી તો દાખલો જ ગણવો પડે. હા, આપણી પાસે આમ છે -3 આટલી કિંમતો લેવાની છે. આટલી કિંમતો પ્રદેશ એટલે આટલી કિંમતો આપણે અહીંયા મૂકી શકીએ. અહીંયા મૂકી શકીએ એટલે અહીંયા મૂકી શકીએ. ક્લિયર? તો કે હા સર. ફરીથી ધ્યાન દો. અહીંયા આ વ્યાખ્યાયિત થવા માટે આટલી કિંમતો હશે તો જ વિધેય વ્યાખ્યાયિત થાય. આ કિંમતો મૂકવાથી વિધેય વ્યાખ્યાયિત થતું નથી, એ સમજાવી દીધું. ક્લિયર? હવે આટલી જ કિંમતો, પ્રદેશની કિંમતો આપણે અહીંયા મૂકવાની વારા ફરતી. હા, હવે બરાબર. એ કઈ રે નહીં. વારા ફરતી અહીંયા મૂકવાની, એ જ અહીંયા મૂકવાની, એટલે અહીંયા આપણે જવાબ મળે. હવે વિચારો જી, આ જે કઈ છે આ કિંમતો મૂકશો, 0 મૂકશો, આ કિંમતો મૂકશો, તેનો જવાબ શું મળે? ભાઈ અહીંયા તમે ગમે કિંમતો મૂકશો, ગમે ધારો કે -3 મૂક્યા. સમજાવું છું દીકરાઓ.
સમજવું બહુ જરૂરી છે દીકરાઓ. આ પાયાથી સમજાવી રહ્યો છું, એક એક શબ્દને તમે સમજવાનો પ્રયત્ન કરજો. હા, હવે -3 મૂક્યા એટલે આ થયું 9 - 9 એટલે 0 થયા. હવે આપણે -2 મૂક્યા. આમ તો વચ્ચે અઢળક કિંમતો છે, પણ આપણે અમુક જ સિલેક્ટેડ કિંમતો મૂકીએ જેથી તમને જવાબની ખબર પડે. આમ એટલે 9 - 4 એટલે કેટલો જવાબ આવ્યો? 9 - 4 એટલે √5. હા, √5. ક્લિયર? સમજાય છે? તો કે હા સર. હવે √5 મળે, વર્ગમૂળ 5 મળી જાય? તો કે હા સર. હવે એ ધન છે. ક્લિયર? એ જ રીતે f ઓફ -1 મૂકો, 0 મૂકો, આ બધી કિંમતો આપણે મૂકીએ તો આના બધા જવાબ અહીંયા જ આવવા મળશે. એ હમણાં આપણે ચકાસી લઈએ. આપણે હવે શું કરવાનું છે ખબર? પ્રદેશની કિંમત ઉપરથી આપણે આવું લેવાનું, આ લીધા પછી આ લેવાનું. અહીંયા જે સમજાવું છું ને, બહુ કિંમતી વસ્તુ છે. આ અતિ કિંમતી. આવડવું જ જોઈએ અને સમજાવવું જ જોઈએ. હવે આપણે વિસ્તારની ચર્ચા કરીએ છીએ. કોની ચર્ચા કરીએ છીએ? વિસ્તાર. ક્લિયર? ફરીથી પ્રદેશ આપણે ખબર પડી ગઈ. આ તો હવે વિસ્તાર માટે શું છે? તો કે અહીં x belongs to -3 આપણો જે x છે, આ x છે એ આમાંથી જ લેવાનો છે. હવે આને લખવું હોય તો આમ લખાય, -3 <= x <= 3. સાચું લખ્યું છે દીકરાઓ. આની આગળના ચેપ્ટરમાં અંતરાલ શબ્દ ભણી ગયા છે. હા, હવે શું જોઈ છે દીકરાઓ? મારે આ જોઈ છે. પછી હું fx લખી શકું એટલે મારે વર્ગ જોઈ છે. હવે હું આનો વર્ગ કરું ને દીકરાઓ તો એનો વર્ગ આવો થાય. આ જો આ સ્ટેપ કિંમતી છે. સાચું છે? તો કે હા સર. આનો વર્ગ તો કે 0, પછી અહીંયા વર્ગ અને 3 નો વર્ગ 9 એટલે 0 અને 9. આનો આ બધી કિંમતો છે એનો વર્ગ કરો એટલે 0 થી 9 ની વચ્ચે આવે. આ બધાનો વર્ગ કરીએ ને અહીંયા જ આવે. આનો વર્ગ અહીંયા આવી જાય, આનો વર્ગ અહીંયા આવે, 0 નો વર્ગ 0. આ સમજાય છે? આટલા જે આપણી પાસે અંતરાલ x ની કિંમતો એ બધાનો વર્ગ અહીંયા જઈએ 0 થી 9 ની વચ્ચે. જો આ મહત્વનું. હવે મારે x વર્ગની આગળ શું જોઈ છે? તો કે માઈનસ નિશાની. એટલે આને બધાને ઋણ વડે ગુણો ને એટલે નિશાની બદલી જાય. એવું મેં તમને સમજાવ્યું હતું. હા, અસમતા બદલી જાય ઋણ વડે ગુણીએ તો. હવે આપણે આડી નિશાની હોય ને, ગ્રેટર ધેન વાળી નિશાની, એ ગમતી નથી. એટલે આવી રીતે ગમે ને હોય ને દીકરો, a greater than b greater than c આવું હોય ને, એને આમ લખી શકાય, c less than b less than a. આ બધું એક જ છે. અણી વાળો ભાગના અણી હોય એ ભાગના a greater than b. અણી છે ને એટલે b નાનો છે, a મોટો. જે બાજુ પાક્યું હોય ને એ મોટું. b greater than c. આમ ગ જેવું લાગે ને, આમ ગ જેવું, ઈ ગ્રેટર ધેન. આમ લ જેવું લાગે ને ઈ લેસ ધેન. લ જેવું લાગે ને ઈ લેસ ધેન. હા, અને બીજી એક વાત, અણી હોય ને ઈ નાનું. બસ બીજું કઈ યાદ નહીં રાખવાનું. અણી જ્યાં દેખાય ને ઈ ભાગ નાનો. પછી ગ્રેટર ધેન હોય કે લેસ ધેન હોય એની હારે લેવા દેવા છે નહીં. રેડી? મોટો હોય ઈ નાનાને અણી મારે. હવે a greater than b greater than c તો એને ઊંધું આમ લખાય. જો આ ગ્રેટર ધેન માં હતું, આ લેસ ધેન માં, એને આપણે આમ છુક છુક ગાડી બોલશું. શું બોલશું? છુક છુક ગાડી. કેવું બોલશું? છુક છુક ગાડી. હાલો, આમાં છુક છુક ગાડી લઈ લો. છુક છુક ગાડી એટલે -9 અહીંયા આવે. હા, હવે આપણે શું જોઈ છે? તો કે 9 આગળ ઉમેરવાના છે. અહીંયા હજી 9 જોઈ છે તો બધી બાજુનું 9 ઉમેરવું. જો આ -9. હા, જો આવું થાય. આ મહત્વનું છે દીકરાઓ. એક સ્ટેપ સમજજો, એક સ્ટેપ સમજજો. પહેલા તો આ પ્રદેશની કિંમત, ત્યાંથી ધીમે ધીમે આપણે આ જે જોતું હતું એવું તૈયાર કરતા ગયા. હવે આ થઈ ગયું 0.
આ થઈ ગયું 9. ક્લિયર? કે હા સર. હવે અહીંયા એમ 9 માઇનસ x², એટલે આટલું અંદરનું તૈયાર થયું. હવે મારે એનું વર્ગમૂળ લેવું છે. એલા આ 0 થી 9 હોય આટલો ભાગ, એનું મારે વર્ગમૂળ જોતું હોય, આનું વર્ગમૂળ તો એ કેટલામાં આવી જાય? 0 થી 9, એટલે આનું વર્ગમૂળ લ્યો. હા 0 થી 3 માં આવી જાય આનું વર્ગમૂળ. જો અહીં સુધી ધીમે ધીમે આ તમે 3 થી 4 વખત શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો તો જ સમજાશે બાળકો. 11 સાયન્સ એ ગ્રુપ. હા, હવે ઓલરેડી ધીમે બધું એ ચાલુ થવા લાગ્યું છે. હવે આને fx કહેવાય, આના બરાબર fx. તો fx ની કિંમત 0 અને 3 ની વચ્ચે, એનો વિસ્તાર એટલે શું? તો કે ભાઈ fx ની વેલ્યુ છે એ કેટલા વિસ્તારમાં, કેટલા ભાગમાં પ્રસરી શકે એ આવ્યું. આમ fx બરાબર √9 - x² નો વિસ્તાર 0 થી 3. જો એમાં સૌનું અંતરાલ હો દીકરા. ક્લિયર? 0 થી 3. જો અહીંયા લીટો છે, અહીંયા લીટો, એટલે આ એનો વિસ્તાર થયો, આ એનો પ્રદેશ થયો. બહુ અગત્યનો દાખલો છે, સમજવા માટે ખૂબ પ્રયત્ન કરજો. ન સમજાય તો 2 થી 3 વખત આ લેક્ચરને રિપીટ કરીને જોઈ લેજો.